પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળી લીધો છે અને તેની સાથે જ તેઓએ મહત્વનો નિર્ણય કર્યો હતો કે ખેડૂતોને જે 2000નો હપ્તો આપવામાં આવે છે તે આપી દીધો હતો. પરંતુ પહેલી કેબિનેટની બેઠક પણ મળી ગઈ છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પહેલી કેબિનેટની બેઠક મળી છે. 72 જેટલા મંત્રાલયોમાંથી મહત્વના ખાતા કેબિનેટ મંત્રાલયની અંદર જે જોવા મળ્યા છે તે ભાજપના સાંસદો પાસે રાખવામાં આવ્યા છે. સૌથી વધારે મહત્વની અને મોટી જાણકારી જે મળી રહી છે, જે પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું, જે હાલમાં પણ સૂત્રો જણાવી રહ્યા છે, મહત્વના ચારેય ખાતા ભાજપ પોતાની પાસે રાખી રહ્યું છે. ડિફેન્સ એટલે કે સંરક્ષણ ખાતું જે છે તે ખુદ પહેલા જે રીતે રાખવામાં આવ્યું હતું રાજનાથસિંહ પાસે, તે તેમની પાસે જ રહેશે. ગૃહ મંત્રાલય પણ અમિત શાહ પાસે કાયમ રાખવામાં આવી રહ્યા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. વધુ એક મહત્વનું ખાતું ફાઇનાન્સ જે ખાતું છે તે નિર્મલા સીતારામન પાસે જ રહેશે. જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહત્વના તમામ ખાતાઓ તેમની પાસે જ એટલે કે ભાજપે ખુદ પોતાની પાસે જ રાખ્યા છે. સાથે જ આ કેબિનેટમાં મોટો નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે ગરીબો માટે આપણે ઘર બનાવ્યા છે, આવાસ બનાવ્યા છે, આવનાર 5 વર્ષની અંદર તે 3 કરોડથી વધુ હોવા જોઈએ. અને ન ફક્ત મકાનો, તેમાં વીજ કનેક્શન પણ હોવું જોઈએ, એલપીજી નું કનેક્શન પણ હોવું જોઈએ, એટલે કે સંપૂર્ણ મકાન બનીને તૈયાર હોવું જોઈએ. આ બેઠકની અંદર વધુ એક નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે હવે આવનાર 5 વર્ષમાં જે ભૂતકાળમાં 10 વર્ષમાં કામ કર્યું તેનાથી પણ વધુ ઝડપે કામ કરવાનું છે. જેડીયુ અને ટીડીપી ને કયું મંત્રાલય, જેના જે કેબિનેટ મિનિસ્ટર્સ ત્યાં ઉપસ્થિત હતા, તેઓને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે, જે જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. ટેકનોલોજી રિલેટેડ ખાતું ટીડીપીના જે સાંસદને કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે તેઓને આપવામાં આવ્યું છે. જ્યારે સંરક્ષણની જેમ ભાજપ પાસે રહ્યું છે, તેવી જ રીતે જે જાણકારી હાલમાં મળી રહી છે, રેલ અને જલ મંત્રાલય બિહારથી આવતા નેતાઓને આપવામાં આવ્યું છે, જેમાં જેડીયુના સાંસદ પણ હોવાની જાણકારી મળી રહી છે. સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ જે પહેલાથી જ પ્રિડિક્શન કરવામાં આવી રહ્યું હતું, જે માનીને ચાલવામાં આવી રહ્યું હતું, તે પ્રમાણે જ છે. અને ગુજરાતના સાંસદો, જી હા, ગુજરાતના સાંસદો, જેમાં રાજ્યસભાના સાંસદ એસ જયશંકર પાસે ફોરેન મિનિસ્ટ્રી જે છે તે જોવા મળશે, તેમની પાસે જ રહેશે, જે જાણકારી મળી રહી છે. સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નીમુબેન, આ તમામ લોકોને મહત્વના ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જોકે સી.આર. પાટીલ અને મનસુખ માંડવિયા કેબિનેટ મિનિસ્ટ્રીમાં છે, જયશંકરની સાથે જેપી નડ્ડા પણ તેમાં છે. તો ગુજરાતના સાંસદો પાસે પણ મહત્વના ખાતાઓ, પરંતુ ભાજપે તમામ મહત્વના ખાતાઓ પોતાની પાસે રાખ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ તેને લઈને કરી દેવામાં આવશે. તો સત્તાવાર જાહેરાતને લઈને રાહ જોવામાં આવી રહી છે, પરંતુ સૌથી વધારે મહત્વની વાત, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેની પાસે જે પણ ખાતું હોય, જે પણ ખાતા તેઓને એલોકેશન કરવામાં આવ્યા છે, તમામ લોકોએ જે જવાબદારી છે તે 5 વર્ષની અંદર તે રીતે નિભાવવાની છે કે જાણે આવનાર 5 વર્ષ, તે પછીના જે 5 વર્ષ છે તે વિકસિત ભારતના નામે થવા જોઈએ. અને સૌથી મોટો ટાર્ગેટ જે 5 ટોપ 5 કન્ટ્રીઝ છે જેની અંદર ઇકોનોમી આવી ચૂકી છે, તો હવે ટોપ 3 માં આવવાનો જે પ્રયાસ છે તે કરતું જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત, પીએમઓમાં પણ કામ કરતા કર્મચારીઓને પ્રધાનમંત્રીએ આ કેબિનેટ પહેલા આપ્યા હતા, સમાચારમાં કહ્યું હતું કે આપ તમામ લોકોએ આ પીએમઓ ને પ્રધાનમંત્રીનું કાર્યાલય નહીં, પરંતુ સામાન્ય જનતાનું કાર્યાલય હોય તે રીતે વર્તવાનું છે. અને જેટલા પણ લોકોને આ મંત્રાલય, મેં જે આપને જણાવ્યા, જે ખાતાની ફાળવણી કરી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે, તે મંત્રીઓને પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. કારણ કે રાજ્ય કક્ષાના પણ કેટલાક મંત્રીઓ છે કે જેનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. એક જણનું લિસ્ટ છે તે હું આપને જણાવતો જઈશ, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે સંરક્ષણ જે છે તે રાજનાથસિંહ પાસે જ રહેશે, ફોરેન મિનિસ્ટ્રી છે એ એસ જયશંકર પાસે જ રહેશે, ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે જ રહેશે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી જે છે તે નિર્મલા સીતારામન પાસે જ રહેશે, જળ મંત્રાલય અને રેલવે મંત્રાલય બિહારના સાંસદોને આપવામાં આવ્યું છે, જેમાંથી જેડીયુના સાંસદ કેબિનેટમાં હાજર હતા, તેઓને આપવામાં આવ્યું હોઈ શકે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ. ટેકનોલોજી રિલેટેડ જે ખાતું છે અને મોટા ઉદ્યોગ રિલેટેડ ખાતું છે, તે સાઉથના મિનિસ્ટર્સ એટલે કે ટીડીપીમાંથી આવેલા જે સાંસદો છે તેઓ કેબિનેટમાં આવ્યા છે, તેઓને પણ આપવામાં આવ્યું હોઈ શકે. જે રાહ જોઈ રહ્યા છે સત્તાવાર જાહેરાતની, જે આવતાની સાથે અમે લિસ્ટ સાથે આપણી સામે આવીશું, પરંતુ આ ખાતાની ફાળવણી થઈ ચૂકી છે.